સુરત શહેરમાં ગરમીના કારણે એક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। સુરતના સચિન વિસ્તારમાં રહેતો 28 વર્ષીય યુવક અચાનક રસ્તા પર બેભાન થઈને ઢળી પડ્યો હતો, જેને હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। મળતી માહિતી મુજબ સચિન વિસ્તારમાં આવેલા સાઈ રો હાઉસમાં રહેતો અનુજ શાહ નામનો યુવક ઘરેથી જમીને પોતાની નોકરી પર જવા માટે નીકળ્યો હતો। યુવકના અકાળે અવસાનથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે। પરિવારના જણાવ્યા અનુસાર અનુજને અગાઉ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી। તે શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હતો। હાલના પ્રચંડ તાપમાન અને લૂના કારણે તેનું મોત થયું હોવાનું પરિવાર જણાવી રહ્યું છે। પ્રાથમિક અનુમાન મુજબ યુવકનું મોત હીટ સ્ટ્રોકના કારણે થયું હોવાનું મનાઈ રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચી ગયો હતો। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે। હાલમાં સુરતવાસીઓને બપોરના સમયે ગરમીથી બચવા અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા તબીબો સલાહ આપી રહ્યા છે। मेरा नाम सुंदर कुमार है, उनका नाम अनुज कुमार है। और गर्मी के कारण वो गिरे हैं रोड पे। कहाँ पे गए थे? आपके कौन लगते हैं? क्या उम्र है? क्या तो गए थे उधर कंसाद रोड के साइड, उधर पीछे पड़ता है जो रोड, खाली रोड है, सुनसान रोड है, तो उधर आदमी का आवागमन कम होता है। और काम वो रिपेयर मशीन चलाते थे,